તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે આજ આતંકી હુમલાને લઈ જો કે પડે અપડેટ ગુજરાત ફર્સ્ટ આપને પહોંચાડી રહ્યું છે। આતંકી હુમલામાં ભાવનગરનો પરિવારનો માળો વિખરાયો છે, કારણ કે આ પરિવાર ત્યાં ગયો હતો। કાળિયાબીડ નંદનવન સોસાયટીમાં રહેતા હતા। જમ્મુ કાશ્મીરમાં કથામાં ગયેલા પરિવારના 2 સભ્યોના મોત થયા છે। પિતા યતીશ પરમાર અને પુત્ર સ્મિત પરમારનું મોત થયું। શોકનો માહોલ પરિવારમાં છવાયેલો છે। નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે। આ આતંકી હુમલામાં જો કે ગુજરાત ફર્સ્ટની ટીમ એ પરિવાર પાસે પણ પહોંચી છે। ભાવનગરના કાળિયાબીડ ખાતે ટીમ પહોંચી ચૂકી છે અમારી। મૃતક પરિવારના ઘરે તેઓનો જે શોકનો માહોલ પણ પ્રવર્તી રહ્યો છે, કારણ કે પરિવારના લોકોને તેમણે ગુમાવ્યા છે અને એના કારણે જ એટલો ગમગીન માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ આજે આતંકી હુમલો થયો છે, જેમાં કથામાં ગયા હતા આ બંને, જેમાં તેનું મોત થયું છે। પિતા પુત્રના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે। દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આજ પિતા અને પુત્ર બંને મોરારી બાપુની ત્યાં કથા ચાલતી હતી અને એ જ કથા સાંભળવા ગયા હતા। સ્વર્ગ સમાન કાશ્મીરમાં કથા માટે ગયા હતા, પરંતુ ત્યાં તેને મોત મળ્યું છે આજ આતંકીઓના કારણે। તો આતંકીઓના મનસૂબા પાર પાડવા નહીં દઈએ અને દેશે બદલો માંગે છે આ આતંકી હુમલાનો। જેવી રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, એવી જ સ્ટ્રાઇકની હવે જરૂર છે। આ લોકોને સબક શીખવાડવાની જરૂર છે। પાકિસ્તાન કે જે ભરણ પોષણ તમામ આતંકી સંગઠનોના આકાઓનું કરી રહ્યું છે, તેનો નાશ કરવો જરૂરી બની ગયો છે, તેનો બદલો લેવો જરૂરી છે। તો ગુજરાત ફર્સ્ટની ટીમે ભાવનગરના કાળિયાબીડ ખાતે પહોંચી છે, તેના પરિવાર સાથે પણ વાતચીત કરી હતી અને આ મુદ્દે સંવાદદાતા કુનાલ જોડાયેલા છે। કુનાલ, ગઈકાલે કાશ્મીરમાં સૌથી મોટો આતંકી હુમલો થયો, જેમાં ભાવનગરનો એક પરિવાર હતો જેનો માળો વિખરાયો છે। કાળિયાબીડ વિસ્તારમાં જે નંદનવન સોસાયટી આવેલી છે, ત્યાં આગળ રહેતા જે યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમાર છે, તે બંનેના આતંકી હુમલામાં જે છે તે મોત નીપજ્યા છે। હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ છે તે તેમના ઘર નજીક જ છે, કેમ કે ત્યાં અતિ કરુણતાભર જે માહોલ છે તેના કારણે મીડિયાને પણ જે છે તે દૂર રાખવામાં આવ્યું છે, કેમ કે તેમના પરિવારોના જે લોકો છે તેમને હજુ સુધી જે જાણ નથી થઈ। બીજી તરફની વાત કરીએ તો ત્યાં પરિવાર જે છે તે અત્યારે શોકમગ્ન બન્યો છે, કેમ કે આ જે આતંકી હુમલો થયો ને તેમાં જે કહી શકાય કે પરમાર પરિવારના જે પિતા પુત્ર છે તે પિતા પુત્ર ના કરુણતા ભર્યા જે મોત છે તે મોત નીપજ્યા છે। તેને લઈને પરિવારજનોમાં પણ ક્યાંક ને ક્યાંક શોકનું મોજું છે તે ફરી વળ્યું છે। ગઈકાલ રાતથી તે જે આ પરિવારજનો સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી હતી, કઈ પ્રકારની સ્થિતિ ત્યાં છે। તેમના જે યતીશભાઈ છે તેમના જે પત્ની છે તેમની સાથે પણ વાત કરવાનો, સંપર્ક કરવાનો જે છે તે સાધ્યો હતો। ત્યારબાદ કહી શકાય કે તેમના પત્ની જે છે તેઓને જમ્મુ કાશ્મીરની સરકારી હોસ્પિટલમાં જે છે તે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। બીજી તરફની વાત કરીએ તો આ બંને જે પિતા પુત્ર છે તેના જે મોત નીપજ્યા છે તેનાથી પરિવારજનોમાં ક્યાંક ને ક્યાંક શોકનું મોજું છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યું છે। તમામ પરિવારજનો જે છે તે અત્યારે પોતાના જે સ્મિતભાઈ છે તેમના જે ઘરે છે તે અત્યારે પહોંચી રહ્યા છે। પરિવારજનોમાં રુદનપાટ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે, કેમ કે આ આતંકી હુમલો થયો ને તેમાં જે પિતા પુત્ર છે તે પિતા પુત્ર ના કરુણતા ભર્યા મોત નીપજ્યા અને પરિવાર જે પરમાર પરિવાર છે તે પરિવારનો માળો છે તે વિખાયો છે। પરિવારમાં વાત કરીએ તો યતીશભાઈ અને તેમનો જે પુત્ર છે અને તેમના જે પત્ની છે કાજલબેન, આ ત્રણેય જે લોકો છે તે જમ્મુ કાશ્મીરમાં મોરારી બાપુની જે કથા હતી તે કથા સાંભળવા માટે ગયા હતા, પરંતુ ત્યાં તેમને ક્યાં ખબર હતી કે આ પ્રકારે તેઓનું જે છે તે મોતની જે સજા છે તે મળશે। કેમ કે જે આતંકી હુમલો થયો ને જે ગોળીબાર થયો ને આ ગોળીબારમાં પિતા પુત્ર છે તે બંને પિતા પુત્રના કરુણતાભર્યા મોત નીપજ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે પરિવારજનોના જે સભ્યો છે તે પણ અત્યારે બહારથી જ કહી શકાય કે જે પરિવારજનો છે તેઓને સંભાળી રહ્યા છે, તેઓની જે કેર છે તે કરી રહ્યા છે। ધ્રુવી શાહ, કેમ કે આ જે આતંકી હુમલો થયો ને તેમાં
ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે અત્યારે હાલ ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી જે નંદનવન સોસાયટીમાં રહેતા યતીશભાઈ પરમાર અને તેમના જે પુત્ર છે તેના મોતથી શોકમગ્ન સમગ્ર પરિવાર છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. જી ધ્રુવિશા. કુનાલ, જોડાવા બદલ આભાર આપનો. ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં આગળ પહોંચી હતી અને કૃણાલ અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું મોરારી બાપુની કથા સાંભળવા માટે આ બંને ગયા હતા.